રામ રામ સીતારામ. મોર્નિંગ બધાની દિલ્હીથી. તો અમે આવ્યા હતા જો દિલ્હી મેટ્રોમાં અમારે રાજીવ ચોક જવું ને રાજીવ ચોક થી પછી જવું ચાંદની ચોક. એ વસ્તુ હું તમને ચાંદની ચોક જાય ચાંદની ચોક દેખાડી અટાણે મેટ્રોમાં અમે આગળ સળે જઈએ. જાવ યા મેટ્રો જ્યાં રાજીવ ચોક છે રાજીવ ચોકેથી ઉતરે જાય એમાંથી અમે જવાના છે ચાંદની ચોક. એટલે આથી રિક્ષા ચડે જાય. આથી રાજીવ ચોકથી ડાયરેક્ટ મેટ્રોમાં જવું હોય તો મેટ્રો ચડે. તો એ મેટ્રો ટિકિટ લઈએ મેટ્રો લાઈનમાં ઉઠીએ ને એ ગાડીમાં ચાંદની ચોક ફુગાઈ જાય. હાલો ચાંદની ચોક તમને હું દેખાડા. તો આ લાલ કિલ્લો है अटाणे बहुत જ नहीं ट्रैफिक है मान मान पुगाणो. लाल किला में अटाणे एंट्री तो बंद है. हमारी હોય લાલ કિલ્લા ની એન્ટ્રી હોય ને એ અટાણે બંધ થઈ જાય. હવે અમે જઈએ ચાંદની ચોક માં. જો આ ચાંદની ચોક છે. તો લાइट मार्केट है दिल्ली नो. चांदनी चौक में जो लियो बधे लाइट છે. જો લ્યો दी लाइट ની दुकान स्पेशल इलेक्ट्रिक. જો લ્યો કેટલી લાइट है કેટલા પ્રકારની છે ઘરમાં જેવી લગાડવી એવી આ જળે જાય. જો આ લાइट કેવી બહુ મસ્ત છે જોરદાર. જો આ બધી લડિયું હે ટીંગાડવાની. ટૂલ્સ ને બધું જડે. હાર્ડવેર નો બહુ મોટો સામાન હોય જો આ બધી હે ને સાઉન્ડ સિસ્ટમ જડે. સ્પીકર સાઉન્ડ સિસ્ટમ એના કેબલું માઇક એ બધું એમાં જડે. જોવા દે બધી વસ્તુ અમે A to Z વસ્તુ જડે છે આમાં. આવું એટલે તમને ખબર હોવી જોઈએ કે તમારે કામ લેવું હોય. પહેલી વાર ટ્રાય કરીએ આપણે લીટી ચોખા. જોઈએ કેવા હોય એ ટ્રાય કરીએ. ચોખા કહેવાય ખોલ્યો લીટી કે ભાઈ બનાવે એક પ્લેટ ટેસ્ટ કરે ને કાં કેવા દિલ્હી નો લાલ કિલ્લો હે જો વહાંથી દેખાતા અહીંયા અટાણે બંધ છે એન્ટ્રી ને. અને એને પાસે જ છે ચાંદની ચોક. અમે ચાંદની ચોક માં આવ્યા હતા. તો જો ચાંદની ચોક માં બહુ મોટી માર્કેટ. જો આ રહી જો આ લાઇટ ને સાઉન્ડ ને લુગડા ને કેમેરા ની બધી આઈટમ મોબાઈલ ની બધી આઈટમ બહુ જબરી માર્કેટ છે. જા રે અને સાઉન્ડ નું સૌથી મોટું સાઉન્ડ અને ઇલેક્ટ્રોનિક ની વસ્તુ આ સૌથી મોટી જડે. જો આ દિલ્હી ની ટ્રાફિક હું દેખાડતા કેવી અટાણે ફૂલ ટ્રાફિક જામ હોય આ લાલ કિલ્લા સાઈડ તા. જો પણ અમારે છે ને મેટ્રો સ્ટેશન આ પાસે જ છે. એટલે ડાયરેક્ટ મેટ્રોમાં વ્યો જાવ ને મેટ્રોમાંથી ડાયરેક્ટ અમને ટ્રેન મેટ્રો ટ્રેન જડે જાય. એ ટ્રેન અમે લે અને એક જગ્યાએ બદલાવવી જોઈએ. કલાકના અંદર અમે પાછા અમારા જ્યાં ઠેકાણું હોય ને ત્યાં ઠેકાણે પૂગી જાય. જાઓ હું દેખાડતા શિયારી કોરાનું તમને. ને જો મેં એક આ બત્તી લીધી બહુ જબરી છે. 7-8 કલાક હાલે ને બહુ સેટી 1-1.5 કિલોમીટર સુધી જાય સેટી. પછી જો એક આ જય હાટુ પંખો લીધો અને બીજી હજી એક મેં લીધી ઝીણકી બત્તી. ચાર રહ્યા જો આ ઝીણકી બત્તી લીધી. આ ખેતરમાં પાણી વાળવા હાટું લીધી. અને આ હે ને એ આપણી ઘેરથી કઈ કૂતરા કે પહોંચતા હોય ને ખેતરમાં શેરટે હેઠા સુધી જો લાઈટ કરવી હોય તો એ લાઈટ કરવા હાટું હે. આ જો આ એટલું લીધું ને એવું તો લગભગ બીજે કઈ તો કઈ મેડ નહીં આવે શોપિંગ કરવાનું. કીર્તિ કહેતી હતી તો ખરી પણ આમાં આ લુગડા ને બહુ કઈ છે ને આ આવી ઇલેક્ટ્રોનિક્સ ની જ આઈટમ છે બધી. આ હે ને દિલ્હીમાં જડે આની કહેવાય બેલ પથ્થર. એને જ્યુસ જો આ ભાઈ બનાવે પીધું બહુ મસ્ત હોય પીવાની મજા આવે જાય. દિલ્હીમાં આવો તો ટ્રાય કરજો. આ લાલ કિલ્લાના અંદરનું લાઇટનિંગ ને હું તમને દેખાડું. જો લ્યો બહુ મસ્ત લાઇટિંગ હોય. જો લ્યો
અને આ છે અમારું મેટ્રો સ્ટેશનની જારી. આ લાલ કિલ્લાનું મેટ્રો સ્ટેશન છે. ત્યાંથી જ જવાનું હોય અમારે. ત્યાંથી નથી આગળ અમે વ્યા જાય બધાય. ત્યાંથી અંદર જવાય. ને આ લાલ કિલ્લો, જો લાલ કિલ્લે આવવું હોય તો સીધી મેટ્રો આ જ આવે લાલ કિલ્લે. આજે અમે મોડા થયા ને એટલે લાલ કિલ્લો બંધ થઈ ગયો હતો. ને હું બારથી દેખાડા જવો લ્યો. તો અમે પૂગે આવ્યા પ્રોગ્રામમાં ને આ માણસોની મેદની જોવો જાય છે. કેટલા લોકો છે જો, ઘણા બધા. ને અટાણે લગભગ આ 20-25 હજાર માણસો અહીં છે. અમે વેલા 6:30 વાગ્યા પૂગે આવ્યા એટલે અટાણે એટલા માણસ દેખાતા ને હમણાં વહેલી એન્ટ્રી ચડે જાય. પૂગે આવ્યા પણ આ લાઈન જોવો કઈ વીડી મોટી. હજે તો આ પૂગ્યા તો લાઈન થઈ ગઈ. હજે તો આવે હોલી કોરાથી બધે. આ લાઈન તો કઈ નથી. ને જો આ અમારો એક્ઝિબિશન હોલ છે જો. જો બ્લુ કલર ના ફ્લાવર વાળું કોક ઝાડવું નવું હે. આપણે ખબર નથી ક્યું હે ઈ, પણ બ્લુ ને જાંબલી ફૂલ છે જો. હાલો રામ રામ સીતારામ કી હે બધાય. તો જો હું દિલ્હી થી પાછો આવે ગો. ખડ વાઢવાનું હાલે. ચારીએ જોવા લ્યો ખડ વાઢા. સવારી હવે મકાઈ છે ગઈ મલકની. સવારી મકાઈ વાઢે નાખીએ અને અટાણે ખડ વાઢે નાખીએ એવું હે. ને દિલ્હી હું 3 દી ગયો તો ટ્રેનિંગમાં. 3 દીની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો ને અટાણે ખડ વાઢવાનું હાલે. જો લ્યો હું જરાક તમને અમારા આંબા દેખાડે દા. આ પાહે ને પાહે હે તો જો આ દેહી આંબો હે. દેહી આંબામાં કેરીઓ જો લ્યો. આવ્યો તો પાછા આ બધાને પણ જો એવડી કેરીઓ થયું. આ કલમ લગાડેલ છે કેસરની. એમાં આજે કઈ આવ્યું ને ત્યાંથી કલમ લગાડી ચારે ત્યાંથી લગાડી ને એ ડાયરેક્ટથી એવડી થાય. આજુ ખરે ફૂટી નહીં. ને આ વરસદીની જે કલમ લગાડી હતી ને એ ફૂટે ગઈ. એમાં 12-13 કેરીઓ રહી હતી. એમાંથી આ એક કેરી રહી, બાકી બધી ખરી ગયું. વચ્ચે ડાયરેક્ટ ઝીણકી પડે ને એટલી ચારે ત્યાંથી આ કલમ લગાડેલ છે. હજે થે હાવ તાજી જ છે ચારે. એમાં આ સપોર્ટ બાંધ્યો ભાંગે ન પડે એ વાટ. ને એક કેરી છે. આ કેરી હવે જાય, આમાં કઈ થાય નહીં, ખબર પડે જાય. ને જો આ ખેતરમાં ખાતર બાતર બધું ભરાઈ ગયું, ખેડાઈ ગયું. હેવાણી ઓરવણા હાટું તૈયારી કરી લેવાની હે. આજે 15-20 દી પછી તૈયારી કરીએ ઓરવણાની. ને રાવણામાં જો મલકના રાવણા આવ્યા ઢગલ્યો જો હું દેખાડા ચારીએ. મલક આવે પછી આજુ ખરે હતા બધામાં. એમાં આગળ પાછળ જારીએ જો મલક ના. ને આ સૌથી મોટો આંબો છે મારો. એમાં ઢગલ્યો કેરીઓ આવ્યું એટલું ને પાછી હેઠિયું ખર્યું એટલું જારી. આ કેસર જ છે ને આ હે જમ્બો કેસર હે. બે કેરીના ટેસ્ટમાં ઘણો ફેર છે. આ આંબાની કેરીના ટેસ્ટમાં ને આ આંબાની કેરીના ટેસ્ટમાં. આ એકદમ કેસરી નીકળે અંદરથી, આ પીરી નીકળે. ને આણી કેરી થાય ને એ મોટી થાય ઓલી આંબા કરતા. આ આંબા કરતા મોટી થાય. ને ઓલી કોરાજી બગીચામાં વાવેલ છે ને આંબા, એ આંબા આજુ ઘરે બધા આવ્યા. ને અટાણે કટિંગ કરવાનું હોય આણો બોરડીનું, તો જો એનું કટિંગ કરી નાખ્યું તો આ નવા કમરા પાછા નીકળે ગયા. 4 નીકળ્યા. એવા જ ફરે હું વિચારા કે આજે નવા કમરા નીકળ્યા ને આમાં એકાદી આંખ સડાવવા તો હે ને આ બોરડીમાં જરાક સુધારો થાય. આંખ એક હે હારામ હારી એટલે કશ્મીરી બોર આવે ને એ લેવે આંખ સડાવે દામાં તો મસ્ત બોરડી પાછી થઈ જાય. આવી થાય તો આણા મીઠા પણ આમાં હે ને જીવડા બહુ પડે. એટલે કશ્મીરી આવે ને એમાં જીવડા નથી પડતા. એની છાલ હોય ને એ કઠોર આવે. જો એટલું ખાતર વધ્યું અમારે ભરતા, ખાતર ભરી દીધું. એવા એટલું ખાતર છે ને જ્યાં જવાર વાળામાં અને ઓલી મકાઈ વાળા એમાં બેમાં ભરી દેવાનું હે વધતું ખાતર.
રીંગણીની વટાણે મજા આવે ગઈ, તડકો આવ્યો હતી એવો એવું વધે ને રીંગણા લાગે ને જોવો લ્યો આ જીઓ ખાતા